હવે આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અશોક પટેલ. નવસારી જિલ્લામાં એકંદર ગામઠી કે ખેડૂતોની ભાષામાં કહીએ તો પચતો વરસાદ પડ્યો છે. અત્યાર સુધી સિઝનનો નવસારી તાલુકામાં 707 મિલીમીટર, જલાલપુરમાં 516, ગણદેવીમાં 730, ચીખલીમાં 925, વાંસદામાં 986 અને ખેરગામમાં સૌથી વધુ 1321 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 દિવસથી વરસાદ ફક્ત હાજરી પુરાવી જાય છે. તેથી ખેતીની ભાષામાં કહીએ તો જમીનને વરાપ મળતા હવે રોપણીની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતો રોપણીમાં જોતરાયા છે. ખાસ કરીને ડાંગરની રોપણી માટે આ સાનુકૂળ સમય છે. નવસારી જિલ્લો બાગાયતી હોવાને કારણે કેરી અને ચીકુની ખેતી ખાસ થાય છે. એ ખરું કે જિલ્લામાં ડાંગરની ખેતી પણ થાય છે. ડાંગરને પાણી વધુ જોઈતું હોવાને કારણે ચોમાસું સાનુકૂળ હોય એ વધુ જરૂરી છે. જો કે ચોમાસામાં ચીકુ ખાસ બેસતા નથી, તેથી ચીકુની વાડી ધરાવતા ખેડૂતો માટે ચોમાસું વેકેશન ગણાય છે. ચોમાસું બેસે એટલે રસ્તા પર ખાડા પડવાની ફરિયાદ વધુ સાંભળવા મળે છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ દરેક સિઝનમાં પડતો હોય છે, તેથી રસ્તાઓને નુકસાન થાય છે. નવસારી નજીક વેરાવળ પુલ પર ભારે વરસાદ બાદ ખાડા પડી ગયા છે. સમગ્ર રાજ્યમાં ચોમાસા દરમિયાન જ્યાં જ્યાં રોડ પર રસ્તાને નુકસાન થયું છે, ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવાના આદેશ મુખ્યમંત્રીએ કરતા નવસારી જિલ્લાને સ્પર્શતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવસારી જિલ્લાનો વિસ્તાર કાર્યભાર સંભાળતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય કુમાર યાદવના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં સંપૂર્ણ 47,100 કિલોમીટર વિસ્તાર મરામત કરાયો છે. પાદરા નજીક પુલનો એક ખિસ્સો તૂટી ગયા બાદ નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો દ્વારા પુલ અને રસ્તાઓની ચકાસણી થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગના નવસારીના કાર્યપાલક ઇજનેર MS પટેલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હેઠળ 28 મેજર બ્રિજ અને 42 માઇનોર બ્રિજની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેનો અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નવસારી જિલ્લામાં કાર્યરત છે. નવસારી જિલ્લામાં 30 જૂનથી શરૂ થયેલા અભિયાનમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ અપાયો છે. 10 જુલાઈ સુધીમાં ચીખલીમાં 1,585, ગણદેવીના 1,303, જલાલપુરના 644, ખેરગામના 1,033, નવસારીના 2,243 અને વાંસદા તાલુકાના 1,534 લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો છે. નવસારી જિલ્લામાં આયોજિત બેનિફિશરી સેચ્યુરેશન કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવવાની સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી છે. નવસારી શહેરોમાં આજે પણ 6 એવા સ્થળો છે જ્યાં ગંદકી ફેલાવાની ઘટનાઓ નોંધાઈ રહી છે. એવા સ્થળોને સ્વચ્છ રાખવા માટે નવસારી મહાનગરપાલિકાએ CCTV કેમેરાથી નજર રાખવા માટેની કામગીરી હાથ ધરી છે. મહાનગરપાલિકાએ હાલમાં સિલોટવાડામાં ટાઉન પોલીસ સ્ટેશન પાસે, માણેકલોર પર રિદ્ધિ સિદ્ધિ વિસ્તાર, રેલવે સ્ટેશન નજીક સંદીપ એમ્પોરિયમ પાસે, ટેકનિકલ સ્કૂલ પાસે અને બાના ક્લબ પાસે સ્વામી વિવેકાનંદ સોસાયટી વિસ્તારમાં CCTV કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે આ 6 વિસ્તારમાં ગંદકી ફેલાવનારાઓ સામે CCTV કેમેરા ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી મહાનગરપાલિકા કરશે. નવસારી પોલીસે જિલ્લામાં ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન સાયબર સ્ટોર્મ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં જિલ્લામાં 3 કરોડની ઠગાઈમાં 35 આરોપીઓને ઝડપી લઈ સફળતા હાંસલ કરી છે. જુદા જુદા 10 સાયબર ફ્રોડના કેસોમાં અન્ય 10ને વોન્ટેડ જાહેર કર્યા છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં સાયબર ઠગાઈના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. આ ગુનાઓ પૈકી ઝડપી અને સુસંગત તપાસ થાય એ માટે 10 સાયબર ફ્રોડ અલગ અલગ તારવીને તપાસ માટે નવસારી પોલીસની 9 ટીમોએ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ 3 રાજ્યોના કુલ 7 જિલ્લાઓ સુરત, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, જયપુર અને મુંબઈ ખાતે કાર્યવાહી હાથ ધરીને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 35 આરોપીઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હમણાં જ આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અશોક પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.